તો મિત્રો ગાય જાય છે મિત્રો તો જો વીએસમાં આજે આપણે ફૂલ વિડીયો નહીં મેકતા પણ અમારી ટીમ આજ વરસાદનું શું કે નિરીક્ષણ કરવા હેડી છે કેટલો વરસાદ પડ્યો છે સીએમનો ફોન આવ્યો હતો મને બધાને કે ભાઈ વરસાદનું નિરીક્ષણ કરજો આ અમારા ગામના સરપંચ છે ગામના નહીં અમારા ટીમના સરપંચ છે ગામના બાપ બીજા છે હા તો જો આવું પાણી ભરવાનું તમારી આવું ભરાય તો મને ફોન કરજો હા તો કમેન્ટ કરજો મિત્રો 1 કરોડ રૂપિયા આપણે સહાય આલવાની છે મિત્રો તો હા તો મિત્રો 1 રૂપિયા આપણે સહાય આલવાની છે હા બસ બીજું અમારે કોઈ કહેવું નહીં મિત્રો તો આપણે વીએસની ટીમ હું તમને બધાને મળાવું હમણાં કે આપણે વીએસની ટીમ આજે નીકળ્યા છીએ ફરવા માટે મિત્રો ખેતર ખૂબ ભરાઈ તો મિત્રો ખેતર ફૂલ ભરાઈ ગયા છે રેડી તો મિત્રો આ પિન્ટુભા આ અમારે હકો ગોડો આ ડાયો આ વીપી અને આ જુઓ પાણી ભરવાનું છે અને આ અમારા ગામના આગેવાન ઊભા જુઓ એટલે એ આ ગામના આગેવાન છે અને અમારે નવો છોકરો છે જુઓ અને આ મિત્રો કોક કહે આપણે પત્રકાર શ્રી પિન્ટુભા શું કહેશો તમે તો મિત્રો બહુ સરસ એને કોમેન્ટ કરી વરસાદ ફૂલ વરસેલો છે મિત્રો તો જુઓ આ પોણી ભરાણા છે અને બીજા વિડીયો આપણે આજે બતાવવાના છો આપણે વીએસમાં જ વિડીયો નહીં અપલોડ કરતા બ્લોગ અપલોડ કરો છો જે આ તો જુઓ અમારે શું કહેશો આપણે બીજા રિપોર્ટર આવ્યા આ છીએ આપણે ભાઈ વીએસ રિપોર્ટર બોલો બોલો તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બાજુ તો વરસાદના કારણે પાણી ભરેલ પડ્યું છે કેમેરામેન ફોકસ કરો આ બાજુ મારા મુની બે બાજુ જોઈ લો કે એ બાજુ પણ પાણી ભરેલું પડ્યું છે અને આપણે આગળ જવાનું છે તો જો તેઓ બાજરી હતી એ પલળી ગઈ છે કટર મારી છે પાણી ખાડા ભરેલા પડ્યા છે તો મિત્રો આ મગફળી બગડે છે હાલ તો વાઈ છે હજી થોડી થોડી ઊંચી છે આરી ભાજ પડી હતી કાળી પહેરી છે વળી ખાડા ભરેલ પડ્યા છે તો આ અમારી વીએસની ટીમ તમે કદાચ ઓળખતા હશો આ અમારે રોહિત સિંહ આ અમારે પિન્ટુબા જે મોટા ભાગના વિડીયોમાં નહીં હોતા હોઈ રહે છે રળો આ જુઓ ચેલું સરસ મજાનું વહે છે એની સ્માઇલ જોઈને ઘણા બધા ફીદા થઈ જાય કોમેન્ટો આવે પણ અમે કોમેન્ટોને ધ્યાન નહીં હાલતા કેમ કે અમારા પિન્ટુબા ઓલરેડી શું કહેવાય ઓલું જોડાયેલા છે કોઈ ગ્રુપ હંગાસ અને અહીંયા હોય ધમકો મારવા જાય છે નિકુલભાઈ પણ જો પડે અને પોણી ના માગે તો બોલો શ્રી ભેરુજી મહારાજ કી તો ચિયાકની મગફળીની પથારી ફેરવેલા છે રેડી તો મિત્રો આ ચિયાકની મગફળીની પથારી ફેરવે છે અને આ અમારે કિશનબા અમુક વિડીયોમાં હોય છે કેમ કે અહીંયા નોકરી ચાલુ હોય છે હાઈકોર્ટમાં વકીલ છે પોતે આ અમારે વીપી બા તો હેડો મિત્રો હવે આ બ્લોગ આપણે ઓય સમાપ્ત નહીં કરો હજી આગળ જા અમારે સુનો ભાઈ કો કે હવે મિત્રો આપણે તમે ઘણી વાર જોયું છે અમારા વિડીયોમાં કે આ ભાઈ અમારે દેખાતા નહીં કેમ કે અમારા કેમેરામેન છે સુનો ભાઈ એટલે ઘણી વાર એ દેખાતા નહીં અને અમુક વિડીયોમાં તો આવ્યા છે તો મિત્રો જુઓ હવે અમે હેડ્યા હતા ઘરે થાચી ગયા છે અમે જેટલા શેટેથી હોય આવ્યા હતા વિડીયો ઉતારવા પણ વિડીયોનું કોઈ શેટ નાખ્યું એટલે આપણે વ્લોગ ઉતાર્યા છો તો મિત્રો આ જૂની પ્રેક્ટિસ છે આ બધાની જુઓ અમે ની કૂજી ક તો જુઓ પાછળ જાય છે કોઠી હવે કૂદે છે પણ તો મિત્રો આપણે અરે બાપા રે વરસાદ ખરેખર ખૂબ પડ્યો છે પણ નીકળાય તો નીકળો તો જો એ કોઠીનું લાગતું નહીં કે નીકળી ગયા રે
હવે નેકડ હેડે તો જો બધું અમારે આજ આખો દાડો વરસાદ પડ્યો છે ને આખું બધું ભરાઈ ગયું છે. હા નીકળી દો લે પકડજે છત્રી તો મિત્રો આ જુઓ તમારા પગ સોનાના મઢેલા છે લે. તો આ મારા કોપી નીકળેલા છે મિત્રો. આપણે વીએસમાં ઘણીવાર તમે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ તમારી ટીમમાં છે કેટલા જણા, તો અમારી ટીમમાં કુલ 10 જણા છે. એમાં એક પરિવારના 5 જણા છે, ના 4 જણા નહીં. તો મિત્રો સુનો, કિશન અને મહેશ એ 3 ભાઈ, હું ને મારો ભાઈ નિકુલ એટલે 5. પછી અમારે પિન્ટુભા ને કરણસિંહ 7 અને રોહિતસિંહ અને મનહરસિંહ એ બાપ દીકરો છે. તો કુલ 9 અને અમારા રહોબા જેમના દર્શન શોર્ટ ટાઈમમાં તમને કરાવવા જઈ રહ્યો છું. તો મિત્રો જુઓ અમારા પગ કોઈ દેખા કે નહીં દેખાતું મને ખબર નહીં, પણ મને આગળ કોઈક દેખાય છે. નાઇટીની પથારી ફરી ગઈ છે અને મારી એ શોર્ટ ટાઈમમાં પથારી ફરવાની છે અને વરસાદ મિત્રો સડેલો જ છે. તો મિત્રો આપણે આ તો ખાલી મજાકમાં વ્લોગ બનાવ્યો છે અને આ મારી ટીમનો એક મેમ્બર છે. તો ખરેખર વરસાદમાં ફરવાની મજા અલગ હોય છે. આ વ્લોગમાં ખાલી ને ખાલી માત્ર ને માત્ર આપણે એક મજાક મસ્તી કરી છે. તો હવે આપણે પહોંચી ગયા છે ઘરે. તો ગાય ભડકે છે, વરસાદ પડે છે.